વેલકમ બેક। વિરામ બાદ સમાચારોમાં આગળ વધીએ। રાજકોટમાં આધાર કાર્ડની કામગીરી માટે લોકોને ટોકન આપવામાં આવશે। 24 કલાકના અહેવાલ બાદ તંત્રનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। એક કીટ દીઠ 60 થી 70 ટોકન આપવામાં આવશે। 10 કીટ મુજબ દરરોજના 600 થી 700 ટોકન રોજના આપવામાં આવશે। છેલ્લા એક મહિનાથી લોકો આધાર કાર્ડની કામગીરી માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હતા, પરેશાન થતા હતા। ગઈકાલે ડેપ્યુટી કમિશનરે આધાર કેન્દ્રની મુલાકાત લીધી હતી। ત્યાં સુધી લોકો સવારથી જ સાંજ સુધી લાઇનમાં ઊભા રહેતા બાદ વારો ન આવતા લોકોને ધક્કા ખાવાનો વારો આવતો હતો। સાંજ સુધી જેટલા લોકોનો વારો આવે એમ હોય એટલા લોકોને ટોકન આપવામાં આવશે। છેલ્લા ઘણા સમયથી લોકો કલાકો સુધી લાઇનોમાં ઊભા રહ્યા અને પરેશાન થયા બાદ હવે મહાનગરપાલિકા અધિકારીઓ અને પદાધિકારીઓને ભાન થયું છે। આજથી ટોકન આપવાની શરૂઆત કરવામાં આવી છે। જેટલા લોકોની ક્ષમતા હોય એટલાના ટોકન અપાશે, જેથી લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભું ન રહેવું પડે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। જી ગૌરવ, લોકો પરેશાની ભોગવી રહ્યા હતા આધાર કાર્ડની કામગીરીને લઈ, તો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે, ટોકન આપવામાં આવશે હવે। ચોક્કસ જ રાજ્યભરની અંદર આધાર કાર્ડની કામગીરી છે તે ખૂબ જ ધીમી ચાલી રહી છે અને ખાસ કરીને રાજકોટ શહેરની અંદર 18 જેટલા ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ત્યાર પછી G24 કલાક દ્વારા અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને આધાર કાર્ડ કેન્દ્રોની બહાર જે લાંબી લાઈનો લાગતી હતી, પરંતુ હવે આજથી આધાર કાર્ડ કેન્દ્રની બહાર ટોકન છે તે આપવામાં આવશે। એક કીટ દીઠ 60 થી 70 ટોકન છે તે આપવામાં આવશે। 10 કીટ મુજબ દરરોજના 600 થી 700 લોકોને ટોકન છે તે આપવામાં આવશે અને છેલ્લા એક મહિનાથી લોકો છે તે આ પ્રકારે લાંબી કતારોની અંદર ઉભા જોવા મળતા હતા। ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યા અને ત્યાર પછી ડેપ્યુટી કમિશનર દ્વારા આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત છે તે લેવામાં આવી હતી। સવારથી સાંજ સુધીમાં જે લાઈનોમાં જે લોકો ઉભા રહેતા હતા તેમને ધક્કો ખાવાનો વારો આવતો હતો અને તેને લઈને જ આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। જે કહી શકાય કે મોટી સંખ્યાની અંદર લોકો છે તે આધાર કાર્ડના કામ માટે રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવતા હોય છે અને તેને લઈને જ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે ભલે મોડા સમજ્યા છે, પરંતુ ક્યાંક પદાધિકારીઓ અને અધિકારીઓ છે તેમને રહીને ભાન આવ્યું એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।